આવી રીતે પાણી આવી ગયું છે કૂવામાં, એટલો બધો વરસાદ થયો. અને દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. અને કેમ છો તમે? આશા કરું કે તમે બધા એકદમ ઠીક હશે. અને હું જાઉં છું ખેતરમાં આગળ, તો મને લાગ્યું તમને પણ હું ખેતરમાં લઈ જઈશ. તો ચાલો, અત્યારે ઘણા દિવસ પછી વરસાદ બંધ રહ્યો છે, તો શું ખેતરમાં નીંદણ થશે કે નહીં થાય એ આપણે જોવા જઈશું ને હું તમને બતાવીશ. ચાલો, તો બના રહ્યો આ મિની બ્લોગમાં. તો મિત્રો, અત્યારે ટ્રેક્ટર ચાલવાનું છે નહીં, કારણ કે વરસાદ બહુ ચાલુ રહ્યો 5-6 દિવસથી. તો ટ્રેક્ટર હવે ચાલશે નહીં. ટ્રેક્ટર અગર આપણે ટ્રેક્ટરથી હાથી આંકવા જઈએ તો ટ્રેક્ટર ખેતરમાં ખૂંચી જાય, એટલે આપણે હાથે જ નીંદવું પડે છે. અને ચાલો, હવે તમને હું ખેતરમાં લઈ જાઉં અને બતાવીશ શું રિએક્શન છે, કેવું કાંઈ નિંદાશે. અને તમે લાસ્ટ સુધી બન્યા રહેજો આ મારા વ્લોગમાં, અને કારણ કે તે પણ મારા વિડીયો જોઈ શકે. ચાલો, હવે આપણે જઈએ ખેતરમાં. આ છે ટ્રેક્ટરની ટોલી પડી છે અહીં. જો વરસાદ, એવો બધો વરસાદ આવ્યો કે તમે જોઈ શકો છો. અહીંથી ડાયરેક્ટ પાણી જાય છે, અત્યારે છે. અને આ રહ્યું, આ આપણું ખેતર છે, અને આ આપણા પડોશીનું હજી બતાવીશ. વાયમાં કેટલું પાણી આવી ગયું છે એ હું તમને બતાવીશ. ચાલો, તો તમે બતાવો કે વાયમાં કેટલું પાણી આવી ગયું છે. અને આનો વિડીયો મેં કાલે પણ એક મિની બ્લોગમાં તમને બતાવી દીધું હતી. આ કૂવો ભરાઈ ગયો છે આખો, એટલું પાણી આવી ગયું છે, એટલે કે આપણે હાથેથી ગ્લાસ ભરીને પી શકીએ. હજી તો ચોમાસું સ્ટાર્ટ થયું છે, હજી બાકી છે પૂરું. તો ત્યારે ખબર નહીં કેટલો વરસાદ થશે. ચાલો, બન્યા રહેજો બ્લોગમાં. ખડ ઓછું છે ઓલી બાજુ, ખડ બહુ થઈ ગયું છે, તો આપણે આજે ખડ નીંદશું. રામ 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 રામ. લે તું રામ રામ કરું તારે. રામ રામ. તો મિત્રો, અમારા ખેતરમાં આવી રીતે હાથી ચાલી રહ્યું છે. આ રહ્યું તમે જોઈ શકો છો. આમાં ઝીણી દાંતી આકલ છે આમાં, અને આ દેખાય છે આમાં આકલ નથી. એક આપણે બે આંકીએ અને એક વચમાં પાટલો મૂકી દઈએ છે, કારણ કે આ ખાલી આપણે જમીનને વરાફવા માટે, ખેતરને વરાફવા માટે. સિંગલ છે. સિંગલ છે. ટાંકી ભરવી થોડી વાર દૂર છે.